કરીએ તો સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આપને મોટો ફટકો પડ્યો છે। આપમાંથી રાજુ કરપડાએ રાજીનામું આપી દીધું છે તો આમ આદમી પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ કિસાન સંગઠનના અધ્યક્ષ રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે તો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને રાજીનામું આપવામાં આવ્યું છે। વ્યક્તિગત કારણોને કારણે આમ આદમી પાર્ટીમાં જવાબદારી નહીં સંભાળી શકે તેવો ઉલ્લેખ પણ રાજીનામામાં કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લા સહિત રાજ્યભરના ખેડૂતોના પ્રશ્ને લડત આપનાર યુવા નેતાએ અચાનક રાજીનામું આપતા હવે રાજકીય માહોલ ગરમાઈ ગયો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે અને રાજુ કરપડા દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે તો અનેક તર્ક વિતર્ક પણ સર્જાઈ રહ્યા છે કે આખરે શા માટે આ રાજીનામું ધરી દેવામાં આવ્યું છે તો સુરેન્દ્રનગરની ચોટીલા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડેલા રાજુ કરપડા આમ આદમી પાર્ટી ગુજરાતના ખૂબ જ સક્રિય નેતા હતા। ખેડૂતોનો અવાજ બનતા હતા અને ખેડૂતો માટે હર હંમેશ ઊભા રહેનાર રાજુ કરપડા દ્વારા રાજીનામું આપતા હવે ખળભળાટ મચી ગયો છે। તેઓ હંમેશા ખેડૂતોની તરફેણમાં ઊભા રહેતા હતા તો આ વચ્ચે તેમણે રાજીનામું આપતા હવે મામલો ગરમાયો છે। આ તરફ આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની પ્રતિક્રિયા પણ સામે આવી છે। મારે વાત નથી થઈ, મેસેજ મળ્યો છે, કઈ મજબૂરી હશે તે જાણી શકાયું નથી તેવું કહ્યું છે તો આપનું અને ખેડૂતોનું તેમને સમર્થન રહ્યું તેવી વાત પણ કરી છે। આમ આદમી પાર્ટીને એનો એક નેતા અને એક સંઘર્ષશીલ ખેડૂત એ હંમેશા પોતાના સત્ય માટે લડતો રહેશે। રાજુભાઈ સાથે મારી વાત થઈ નથી પરંતુ એટલું ચોક્કસ કહીશ કે મજબૂત નેતા છે, ખૂબ મહેનત કરી છે, સંઘર્ષ કર્યો છે અને લોકો માટે લડ્યા છે। સંવાદદાતા અક્ષય અમારી સાથે જોડાઈ ગયા છે। અક્ષય, રાજુ કરપડા દ્વારા રાજીનામું ધરી દેવામાં આવ્યું છે, કયા પ્રકારની ચર્ચાઓએ હવે વેગ પકડ્યો છે? ફરી એકવાર તમને સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું તો અત્યારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આપને મોટો ફટકો પડ્યો છે અને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે કારણ કે રાજુ કરપડા દ્વારા આપના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે તો વ્યક્તિગત કારણોનો પણ ઉલ્લેખ રાજીનામામાં કરવામાં આવ્યો છે। સંવાદદાતા અક્ષય ફરી એકવાર અમારી સાથે જોડાઈ ગયા છે। અક્ષય, રાજુ કરપડા દ્વારા રાજીનામું ધરી દેવામાં આવ્યું છે, કયા પ્રકારની ચર્ચાઓએ હાલ વેગ પકડ્યો છે? જો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના જે નેતા છે, ખાસ કરીને લોકપ્રિય ખેડૂત નેતા તરીકે જેની ગણના થાય છે એવા રાજુભાઈ કરપડા દ્વારા અચાનક જ આમ આદમી પાર્ટીના જે રાષ્ટ્રીય સંયોજક છે અરવિંદ કેજરીવાલ તેમને ઉદ્દેશીને આ જે છે તેમનું રાજીનામું આજે અચાનક જ આપી દેવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો વ્યાપી જવા પામ્યો છે। ખાસ કરીને જે 108 દિવસ જેટલો છે તેઓ જેલવાસ ભોગવીને આવ્યા ત્યારબાદથી અનેક પ્રકારની અટકળો છે તે જ થઈ હતી કે ક્યાંક ને ક્યાંક બીજા કોઈ રાજકીય પક્ષ સાથે તેઓ જોડાઈ શકે તેવી સ્થિતિ અને ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે અચાનક જ તેમના રાજીનામાને લઈને આમ આદમી પાર્ટીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં મોટું ભંગાણ સર્જાય તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે। જે અક્ષય, અહીંયા મુખ્ય કારણ શું લાગી રહ્યું છે? શું પોલિટિક્સ પ્રેશરના કારણે કે પછી કોઈ નારાજગીના કારણે આ જે અત્યારની પરિસ્થિતિ છે તે હોઈ શકે છે, ભલે વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય? જી હા, ચોક્કસથી જે ખાસ કરીને જે બોટાદનો જે કરદાકાંડ છે ત્યારબાદ 108 દિવસનો જે જેલવાસ છે ત્યારબાદ રાજુ કરપડા જેલવાસ ભોગવીને પરત આવ્યા ત્યારબાદથી તેમના જે ચહેરા પરની જે છે એને લઈને અનેક પ્રકારની અટકળો જે છે થતી હતી। વ્યક્તિગત કારણસર તો ખાસ તેમને બીજો કોઈ વિવાદ ન થાય તેને લઈને રાજીનામા પત્રમાં ઉલ્લેખ કર્યો હોય તેવું હાલ ચર્ચાઓએ જોર પકડ્યું છે અને આ મામલે આગામી સમયમાં એટલે કે વધુમાં વધુ આવતીકાલે વધુ જે છે ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। જે અક્ષય, જ્યારે કરદાકાંડ સર્જાયો ત્યારે ખેડૂતોનું સમર્થન ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળ્યું હતું, ત્યારથી લઈને અત્યાર સુધી કયા પ્રકારની પરિસ્થિતિઓ જોવા મળી હતી? લગભગ 100 દિવસનો જેલવાસ પણ તેમણે કર્યો એટલે ખેડૂતોની તરફેણમાં તેઓ ઊભા રહ્યા હતા। ખેડૂતોનું કેટલું સમર્થન તેમને મળતું રહ્યું છે?
જી ચોક્કસથી જો તેમની ખાસ કરીને જે લોકપ્રિયતા છે તે ખેડૂતોના કારણે જ તેઓ છે આમ આદમી પાર્ટીમાં મોટા હોદ્દા સુધી પહોંચ્યા હોવાની જે છે વિગતો છે. કરદા કાંડમાં તેઓએ ખેડૂતોના પ્રશ્ને મજબૂત અને આક્રમક થઈને લડત આપી હતી. તેના કારણે તેમને 108 દિવસ જેટલો છે જેલવાસ ભોગવવામાં આવ્યો હતો. ખાસ કરીને જો તેમની વાત કરવામાં આવે તો જે જેલવાસ ભોગવ્યો છે ત્યારબાદ વાત કરવામાં આવે તો જેલવાસ ભોગવ્યા બાદ અચાનક જ તેમને રાજીનામું આપ્યું છે. તેની પાછળ ક્યાંક ને ક્યાંક આ કરદા કાંડ પાછળનો કોઈ મહત્વના કારણો હોય તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. અને જે ખેડૂતોના તેઓ નેતા છે, ખેડૂત નેતા તરીકેની તેમની લોકપ્રિયતા છે, તેના કારણે છેલ્લી વિધાનસભામાં તેઓ ચોટીલા વિધાનસભામાંથી ચૂંટણી લડ્યા હતા અને કોંગ્રેસ કરતા પણ આગળ એટલે કે ભાજપ પછી બીજા નંબરે તેઓ સૌથી વધુ મત મેળવનાર નેતા છે એ સાબિત થયા હતા. જે અક્ષય, આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને તે પહેલા આ પ્રકારે રાજીનામું આપી દેવું આમ આદમી પાર્ટી માટે કેટલું નુકસાનકારક થઈ શકે છે સાબિત? જી ચોક્કસથી વાત કરવામાં આવે તો જે રાજુભાઈ કરપડા છે તેમની લોકપ્રિયતા ખાસ કરીને ખેડૂતો અને જે સામાન્ય વર્ગના જે પ્રશ્નો છે તેને લઈને તેઓ આક્રમક લડત આપતા રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં તો આમ આદમી પાર્ટીને ચોક્કસ મોટી ખોટ વર્તાશે, પણ ખાસ કરીને સમગ્ર રાજ્યમાં જે આમ આદમી પાર્ટીમાં એક ખેડૂતોના લડાયક ચહેરા તરીકે જે રાજુભાઈ કરપડાને આમ આદમી પાર્ટી છે આગળ કરતી હતી, તેને લઈ અને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને મોટી જે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજુ કરપડાની ખોટ વર્તાય તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. જે અક્ષય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો સુરેન્દ્રનગરની ચોટીલા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડેલા રાજુ કરપડા આમ આદમી પાર્ટી ગુજરાતના સક્રિય નેતા હતા અને તેઓ હંમેશા ખેડૂતોની તરફેણમાં રહેતા હતા. આ વચ્ચે તેમણે રાજીનામું આપતા હવે મામલો ગરમાયો છે. અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે નારાજગી કે પછી પોલિટિક્સ પ્રેશરના કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે તે પણ એક સવાલ ઉદ્ભવી રહ્યો છે. અમારા પાર્ટીના તમામ નેતાઓ અને મારે પણ રાજુભાઈ કરપડા સાથે વાત થઈ નથી. અમે એમની સાથે જ્યારે વાત કરીશું ત્યારે અમને ચોક્કસથી યોગ્ય કારણ જાણવા મળશે અને જ્યારે યોગ્ય કારણ જાણવા મળશે ત્યારે ચોક્કસથી અમે ગુજરાતની જનતા સામે એ યોગ્ય કારણ મૂકીશું. તો તમામ જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, તેમના દ્વારા એક બાદ એક રિએક્શન પણ આપવામાં આવી રહ્યા છે. તેમના દ્વારા એક જ વાત કરવામાં આવી છે કે વ્યક્તિગત વાત કરવામાં આવી નથી, પરંતુ વાત કર્યા બાદ જ ખ્યાલ આવશે કે કારણ શું છે, આખરે શા માટે તેમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે. પરંતુ રાજીનામું જે આપવામાં આવ્યું છે તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વ્યક્તિગત કારણોને કારણે જે જવાબદારી હવે આપવામાં આવી છે તે નિભાવી નહીં શકાય અને તેના કારણે તેમના દ્વારા રાજીનામું આપવામાં આવી રહ્યું છે તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. પરંતુ સવાલો આખરે ઘણા બધા છે કે આ વ્યક્તિગત કારણો એક બહાનું છે કે પછી જે મુખ્ય કારણ છે તે કોઈ બીજું કોઈ છે, તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. કારણ કે નારાજગી પણ હોઈ શકે છે અને પોલિટિક્સ પ્રેશર પણ હોઈ શકે છે, તેને લઈને પણ ઘણા સવાલો ઉદ્ભવી રહ્યા છે. અલગ અલગ રિએક્શનો પણ સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ દ્વારા રિએક્શન આપવામાં આવી રહ્યા છે. કારણ કે ખેડૂતો માટે હર હંમેશ ઊભા રહેનાર નેતા દ્વારા આ રાજીનામું ધરી દેવામાં આવ્યું છે અને તેને કારણે જ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. તો રાજીનામા પાછળ સચોટ કારણોને લઈને પણ સત્તાવાર રીતે વધુ સ્પષ્ટતા કરવામાં આવી નથી. માત્ર એવી વાત કરવામાં આવી છે કે વ્યક્તિગત કારણોને કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં સુધી રાજુભાઈને ઓળખું છું ત્યાં સુધી એ ખેડૂતોના મજબૂત નેતા છે. આમ આદમી પાર્ટીમાં રહીને ખેડૂતોના ન્યાય માટે અનેક લડતો એમણે લડી છે. એમાંની એક લડત બોટાદ કરદા પ્રથા નાબૂદ કરવા માટે એમણે હળદરમાં આંદોલન કર્યું. એ દરમિયાન એમને 100 દિવસથી પણ વધારે જેલમાં પણ રહેવું પડ્યું. અમદાવાદ